કાકા માર 12મા ની રિસીપ આવી જી. ચી નેહાળમાં નંબર આવ્યો? કાકા જે નેહાળમાં ભણું ઈ જ નેહાળમાં નંબર આવ્યો હો. બટી રિસીપ તો આવી ગયો, પાસ થયું લાગે કે નહીં? કાકા લાગતું જ નહીં પાસ થવું, પણ હવે રોમ ભરોસે પેપર આલવાના છે. એ તને કોઈ પોટ બોટ છે કે નહીં? શું બોલે રો તું? આ મેં તો આખા ગામમાં ઢંઢેરો પીટી નાખ્યો, તું 12માં પહેલો નંબર લાવવાનો હોય. હવે ગામમાં આબરૂનું શું મારું? હવે કાકા એમાં હું શું કરું? હારું તો સાહેબનો નંબર લાવજી. 98 25 24 28 33. હલો, બોલો બોલો. જીગાના સાહેબ બોલો. ઓય ઓય બોલો, શું કામ હતું? તમે અર્જન્ટલી અત્યારે મારા ઘરે આવો ને, કોમ છે તમારું. ચમ કોઈ અર્જન્ટ કોમ છે? હવે તમે ઇમરજન્સી આવો, તમારા ફાયદાની વાત છે. મારા ફાયદાની વાત? હું તો આ તો ગોતી રહ્યો હોય. આવ હેડો પોસ્ટ હા, મિનિટ તરત આવો. આના વાળા વાળા ને? ઓય ના અડવાડા. A few moments later. ચમલે શૈલેષભાઈ અડધી રાતે બોલાવો છો? આવ્યો છોકરો તમારો. સાહેબ તમારો ફોન ચેક કરો. ચમ ફૂટું ફોન ચેક કરવાનું કોઈ ટાઈમ પાસ કરવા બોલાય શું મને? 1 લાખ રૂપિયા. સાહેબ આ 1 લાખ રૂપિયા રાખો અને મારા છોકરાને બોર્ડમાં પાસ કરાવી દો. જેવો પાસ થાય ને એવો 50,000 રૂપિયા બીજા હાલ દઈશ તમને. શૈલેષભાઈ હવે તમે ચિંતા કરવાની મેલ દો ને, ગોદરા ઓઢીને હુઈ જો. તમારો છોકરો પરીક્ષામાં પાસ, સમજી લો. સાહેબ હું તો આટલું દોડવા માંગતો હતો. તમે તાને ચિંતા કરવાની મેલ દો. એક મિનિટ બટાવાળો. બોલો બોલો. ચમ કાની પ્રિન્સિપાલે મેં શું કર્યું? હાલો ચમ સાહેબ મોઢું ઉતરી ગયું, પૈસા ઓછા પડ્યા કે શું? કહેતા 50,000 બીજા હાલ દો તાર. મને હાલમાંથી સસ્પેન્ડ કરી દીધો.